રાજકોટ શહેર ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનોએ શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આ દરમિયાન તેમના રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને રાષ્ટ્રીય એકતા માટે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। એમનું બલિદાન એળે ના જતા આખરે એમના દ્વારા સ્થપાયેલી પાર્ટીએ કેન્દ્રમાં સત્તા પણ મેળવી અને કાશ્મીરની જે કલમોનો વિરોધ એ વખતે શ્યામા પ્રસાદજીએ કરેલો એને નેસ્ત નાબૂદ કરવાનું શ્રેય પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના ખાનામાં પણ આવ્યું અને એક પ્રકારે શ્યામા પ્રસાદજીને વિધિવત રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે સરકારે કરેલો સબળ પ્રયાસ।